વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભા ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોતાના મત વિસ્તાર થરાદ ખાતે અસરગ્રસ્ત નાગરિકોની વચ્ચે પહોંચ્યા હતા. અધ્યક્ષશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર સાથે તાત્કાલિક બેઠક યોજીને વરસાદથી થયેલા નુકસાન, સ્થળાંતર, રાહત કામગીરી તથા આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. અધ્યક્ષશ્રીએ રાહત કાર્યો તથા નાગરિકોને જરૂરી તમામ સહાય ઉપલબ્ધ થાય તે અંગે સૂચન કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પંથકમાં 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ, 3000 નાગરિકો માટે તાત્કાલિક રસોડું શરૂ કરાયું છે. બનાસકાંઠામાં વરસેલા અતિભારે વરસાદે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચાવી દીધો છે. સુઈગામ તાલુકાના ગામોમાં 3 દિવસથી લાઇટ નથી. વીજ પુરવઠો ખોરવાઈ જતા કોઈનો સંપર્ક થઈ શકતો નથી. સૌથી વધુ ખરાબ સ્થિતિ મેઘપુરા, રડોસણ, ભરડવા, પાટણ, ગોલપ, નેસડા, કોરેટી, ચેલાણા, કાણોઠી, લીંબાળા અને મમાણા સહિતના 12 ગામોની છે, જે 48 કલાક પછી પણ સંપર્ક વિહોણા છે. ક્યાંક રસ્તા તૂટેલા છે અને ક્યાંક પાણી ભરાયેલા હોય તંત્ર સંપર્ક કરી શક્યું નથી. આ ગામોની સ્થિતિ કેવી છે તેની પણ તંત્રને હજુ સુધી જાણ નથી, જેને લઈને રહીશોની માંગ છે કે બચાવ કામગીરી માટે એરફોર્સની મદદ લેવામાં આવે. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ભાભર, વાવ, થરાદ અને દિયોદરમાંથી અત્યાર સુધી 612 લોકોને સ્થળાંતર કરાયા છે. 258 જેટલા વીજ પોલ ધરાશાયી થયા અને હજારો વૃક્ષો પડી જતા 280 ગામો અંધારપટ છે. ભાભરમાં 6 પશુઓના મોત થયા છે. ધાનેરાના નેનાવા ખાતે આવેલા બનાસ કૃષિ માર્કેટ યાર્ડમાં રવિવારે બપોરે ભારે પવન અને વરસાદને કારણે મોટું નુકસાન થયું છે. માર્કેટ યાર્ડમાં શેડના મોટા ભાગના પતરા ઉડી ગયા હતા. પવન એટલો પ્રચંડ હતો કે શેડ પર લગાવેલા પતરા ઉખડી ગયા અને દૂર સુધી ફંગોળાયા હતા, જેના કારણે માર્કેટ યાર્ડમાં મોટું નુકસાન થયું છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉપરાંત માર્કેટ યાર્ડના પ્રવેશ દ્વાર આગળ પાણી ભરાયા હતા. જો કે વેપારીઓ અને ખેડૂતોના માલ સામાનને પણ નુકસાન થવાની શક્યતા છે. દાંતીવાડા ડેમ 77.84% ભરાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જિલ્લાવાસીઓ પાણીથી છલોછલ ભરાયેલા ડેમનો નજારો જોવા આવી રહ્યા છે. ભાદરવા મહિનામાં સારા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થયેલી સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવા આયોજન કરી શકે છે, જેના લીધે રવિ સિઝનમાં ખેડૂતોના પાકને મોટો ફાયદો થશે. ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીની વિપુલ આવક થઈ રહી છે. હાલમાં ડેમમાં 9000 ક્યુસેક પાણીની ધસમસતી આવક નોંધાઈ છે, જેના કારણે ડેમ 77.84% જેટલો ભરાઈ ગયો છે. આ સમાચારથી સમગ્ર પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થવાથી આ વિસ્તારના ખેડૂતો માટે રવિ પાક લેવાનો માર્ગ મોકળો થયો છે. સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાથી ખેડૂતોને ડબલ પાકનો લાભ મળશે. આ સિઝનમાં સારા પાકની આશાએ ખેડૂતોના ચહેરા પર રોનક જોવા મળી છે. ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્રને બાદ કરતા તમામ ઝોનમાં સિઝનનો 100%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 2-3 દિવસ દરમિયાન વરસાદે બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિત જિલ્લાને ઘમરોળતા ચારેકોર પાણી કરી દીધું છે. બનાસકાંઠાના સુઈગામમાં 2 દિવસમાં 17 ઇંચથી વધુ ખાબકેલા વરસાદના કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે. તો કચ્છમાં પણ ભારે વરસાદના કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ આજે વરસાદી પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. આ બંને જિલ્લામાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે. સાંતલપુર, રાધનપુર તાલુકામાં 50,000 હેક્ટરમાં નુકસાનીનો અંદાજ છે. તો સુઈગામમાં સ્થાનિકો નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર થાય છે. સાથે જ મચ્છુ 2 ડેમ 100% ભરાઈ ગયો છે.